ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી વીજ કંપનીઓ વીજપોલ નાખવાના મુદ્દે મોરબી તાલુકાના જેતપુર ગામે ખેડૂત આંદોલન શરૂ થયું છે, જેનો આજે 14મો દિવસ છે અને ગુજરાતભરમાંથી આ આંદોલનને સ્વયંભૂ સમર્થન મળી રહ્યું હોય તેમ દરેક ગામડેથી ખેડૂતો આ ખેડૂતોની ઉપવાસી છાવણીમાં આવે છે અને પોતાનો ટેકો જાહેર કરે છે. આ બાબતે વાત કરીએ તો જેતપુર ખાતે ચાલતા ખેડૂત આંદોલનને મુસ્લિમ સમાજે ટેકો જાહેર કર્યો છે. મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ખાનગી શાળા સંચાલક મંડળ, મહેન્દ્રનગર રામધનના મહંત ભાવેશ્વરી દેવી સહિત બધાએ ટેકો જાહેર કર્યો છે. તેમજ મહેન્દ્રનગરની બહેનો ભજન કીર્તન કરવા ઉપવાસ છાવણીમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત સાપર, રંગપર, વાધરવાના ખેડૂતો ઘોડેસવારી કરીને ઉપવાસી છાવણીમાં પહોંચ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકાનું સોરડી ગામના ખેડૂતોએ ટ્રેક્ટર સાથે જેતપર ગામ ખાતેની ખેડૂતોની ઉપવાસ છાવણીમાં આવી તેમને ટેકો આપ્યો હતો. તેમજ હળવદ ખાતેના માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ બંધ રાખીને ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે અને વિશાળ રેલીનું આયોજન કર્યું છે. જ્યારે મોરબીમાં આજે બપોર બાદ પટેલ એડવોકેટ લીગલ સેલ દ્વારા રેલીનું આયોજન કરાયું છે. સરકાર દ્વારા આજે કેબિનેટ બેઠક મળવાની છે, જેમાં ખેડૂતોની વીજપોલ વળતર અંગે ચર્ચા થશે. એકંદરે આ આંદોલન સર્વજ્ઞાતિ ખેડૂત આંદોલન હોય સ્વયંભૂ તેમને સમર્થન મળી રહ્યું છે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.